કલોલના ભાજપ આગેવાન ગોવિંદ પટેલનો વિડીયો વાયરલ થતા ગોવિંદ પટેલે પ્રતિક્રિયા આપી। વાયરલ બનાવના 48 થી 50 કલાક પછી વાયરલ થયો। જે તે સમયે બનાવ બન્યો, ભૂલ ગમે તેની હતી એ એમાં નથી પડવું, પરંતુ જે છોકરાઓની જોડે તાત્કાલિક સમાધાન થયું। હું પોલીસ કેસ કરવા ગયો હતો, પરંતુ એ છોકરાના બાપા આવી ગયા। એને કહ્યું કે સાહેબ, હું રબારી તરીકે નહીં પણ આ એક આર્મી મેન તરીકે આપણને વિનંતી કરું, મેં રાષ્ટ્રની સેવા કરી છે, તો આમાં પોલીસ કેસ ના કરશો। એટલે મેં વિચાર્યું કે હું પણ એક રાષ્ટ્રની વિચારધારાથી વરેલો છું। મારી સામે કોઈ આર્મી મેન, નિવૃત્ત આર્મી મેન હોય અને એની વિનંતીને ગ્રાહ્ય ના રાખવું એવું શક્ય ના બને। એટલે એક રાષ્ટ્રીય વિચારધારાના લીધે મેં એમને વિનંતીને માન્ય રાખીને એ ગ્રાહ્ય રાખ્યું કે ભાઈ ચાલો સમાધાન કરી દો। છોકરાઓ પણ નાના છે અને છોકરાઓને પણ મેં કહ્યું કે ભાઈ આ બધા તમે આનું તમારું પોતાનું ચિંતન કરજો। બનાવ દરમિયાન કોઈ ત્યાં હતું જ નહીં, ટોલ નાકાના જ 5-7 છોકરાઓ હતા। એટલે જે બી આજે મને ખ્યાલ નથી ટીવી મીડિયાવાળાઓને આટલો બધો વિડીયો વાયરલ કરવાની ક્યાં જરૂર પડી, અને આવા અડધા સમાચાર છાપી અને ક્યાંક દિવ્ય ભાસ્કરવાળાએ તો ક્યાંક મારા નામ જો ખૂબ મોટું છાપી દીધું છે। મને 58 વર્ષ થયા। હું લગભગ 25 વર્ષથી ભાજપમાં છું અને પહેલાં સંઘનું કામ કરતો હતો। ક્યારેય મેં મારી વગનો ઉપયોગ કોઈને કર્યો હોય? હા, મેં ચોક્કસ કોઈના કામ માટે રજૂઆત કરવા માટે ક્યાંક ગયો અને પરિચય રૂપે મારી વાત મેં કરી હોય। બાકી ક્યારેય આજ દિવસ સુધી કોઈ પણ કલોલમાં નાના માણસને તમે મળીને કહેશો કે ભાઈ તમે કદાચ મીડિયાવાળાને, ટીવી મીડિયાવાળાને મારું વિનંતી છે કે સંશોધન કરજો કે ગોવિંદ પટેલે કોઈ પણ નાના માણસને ક્યારેય કોઈ તકલીફ થાય એવું કામ કર્યું છે ખરા? કોઈ પણ ઘટનામાં કંઈ હતું નહીં। એ લોકોએ ટોલ ટેક્સ વાળાએ ખોટા પેલા મૂકી દીધા બેરિકેડ, છેક દૂર કામ ચાલતું હતું। લગભગ ઘટનાના સ્થળેથી અંદાજે 300-400 મીટર પેલી બાજુ કામ ચાલતું હતું અને ત્યાં જે મૂક્યા હતા, એટલે હું રિવર્સ થઈને પાછો આવ્યો હતો રિટર્નમાં, એટલે ત્યાં કોઈ હતું નહીં હાઈવે ઉપર। એટલે મેં કહ્યું ભાઈ મને જવા દે અહીંયાથી। એટલે એ મને ગમે તેમ બોલે, પણ મેં કહ્યું હું લઈ લઉં, તને એવું લાગતું હોય તો મેં અને પછી એ બધા ભેગા થઈ અને જે રીતે બોલ્યા અને પછી હું પણ સામે બોલ્યો, અને એમાં મેં મારો પરિચય જો પહેલાં આપ્યો હોત ને એ રીતે વાત કરી હોત તો કદાચ આ ઘટના ટળી ગઈ હોત, પણ મેં મારો પરિચય ના આપ્યો અને પછી સામાન્ય બોલા ચાલે મેં પતી જાય। એમાં આવા કંઈ બનાવોમાં એવું હોતું નથી, પણ પછી જે બનાવતો હોય ઝપાઝપી સામાન્ય થઈ અને ત્યાં વિષય પૂરો થયો। એટલે મેં પોલીસને બોલાવી, પોલીસ આવી અને પોલીસ સમક્ષ પણ એ બધું છે। એટલે અર્ધ સત્યના આધારે આ વિડીયો વાયરલ થયો છે। આખું સત્ય હવે મારે કશું કંઈ કહેવું પણ નથી। આ તો હવે તમે વાત કરી કે ભાઈ મને કંઈક વિડીયો તમે પૂછ્યું એટલે હું જો ના પાડું તો યોગ્ય નથી, એટલા માટે હું આ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું। હવે આ વિષયને પડદો પડે જરૂરી છે। સમાધાન થાય ત્યારે વોક કરવું હતું, શું હતું, એવો કોઈ પ્રશ્ન રહેતો નથી। પ્રશ્ન એ જ છે કે ભાઈ સમાધાન થયું છે, સમાધાન છે, એમાં આ બધા કોઠી ધોઈએ તો કાદવ જ નીકળવાનો છે। હું કંઈક કહીશ, એ લોકો કંઈક કહે છે, એટલે સત્ય શું છે તો કંઈ બહાર આવવાનું જ નથી, કારણ કે હું કહીશ એ કહેશે, એટલે 100% સત્ય તો બહાર આવવાનું જ નથી। પરંતુ મારી એક વિનંતી છે કે ભાઈ આવા સમાજને જોડવાનું કામ પ્રેસ મીડિયાવાળા, ટીવી મીડિયાવાળાએ કરવું જોઈએ। આ તો ઉલટાનું તમે અર્ધ સત્ય બહાર લાવી અને એક તમતમતા સમાચાર છાપવા પૂરતું જો આ મીડિયા હોય તો મારી વિનંતી છે કે આવું ફરી ક્યાંય કરો નહીં। સમાજમાં વૈમનસ્યો પેદા કરવાનું કામ થતું હોય છે આનાથી।